કરીએ તો સુરતના માંડવી ખાતે 26મી જાન્યુઆરીના રોજ યોજાનાર 77મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની શાનદાર ઉજવણી માટે પૂર્વ તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. અંતર્ગત માંડવી ખાતે ફૂલ ડ્રેસ રિહર્સલનું આયોજન કરવામાં આવ્યું. પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે. માંડવી નગરપાલિકા ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા રિહર્સલમાં પ્રાંત અધિકારી કૌશિક જાદવ અને જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. રિહર્સલ દરમિયાન પોલીસ દળ અને હોમગાર્ડના જવાનો દ્વારા રજૂ કરાયેલી શિસ્તબદ્ધ પરેડનું પ્રાંત અધિકારીએ બારીકાઈપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. સાથે જ માર્ચ પાસ્ટ અને સલામીના આયોજન અંગે જરૂરી માર્ગદર્શન સાથે જ સૂચનાઓ પણ આપવામાં આવી હતી. પ્રાંત અધિકારી કૌશિક જાદવે તમામ સંબંધિત વિભાગોના અધિકારીઓને સંકલનમાં રહીને કામગીરી કરવાની તાકીદ કરી હતી. તેમજ કાર્યક્રમ દરમિયાન કોઈપણ પ્રકારની કચાશ ન રહે તે માટે ખાસ ધ્યાન આપવાની સૂચના આપી હતી. જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી અને પરેડના શિસ્તબદ્ધ આયોજન અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો, રોડ સેફટી વિષયક નાટક તેમજ વિવિધ વિભાગો દ્વારા તૈયાર કરવામાં આવેલ આકર્ષક ટેબ્લો પણ પ્રદર્શિત કરાયા હતા. જિલ્લા પ્રશાસન દ્વારા રાષ્ટ્રીય પર્વની ઉજવણી ભવ્ય અને સુચારુ રીતે થાય તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે.